હર હર મહાદેવ મિત્રો, નિકુ લાઈફસ્ટાઈલ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો એક ભાઈની ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ આવી હતી કે તમે ગોપનાથ લઈ લો। તો આપણે અત્યારે જો ગોપનાથ આવી ગયા છે તો હું તમને ગોપનાથનો બહારથી નજારો દેખાડું કેવો છે તો જોઈ લેજો। ત્યાં છે કંઈક ગોપનાથ મહાદેવનું મંદિર, જોઈ લેજો। દેખાઈને સરસ મજાનું આ છે ગોપનાથ મહાદેવનું મંદિર, કંઈક આવી રીતે ગોપનાથ છે। તો મિત્રો મારો વિડીયો પૂરેપૂરો જોજો, હું મહાદેવના દર્શન કરાવીશ તમને। તો હાલો હવે જઈએ આપણે મહાદેવના દર્શન કરવા। હર હર મહાદેવ દોસ્તો। તો આજે આપણે આવી ગયા છીએ ગોપનાથ। તો હું ગોપનાથ અને ગોપનાથ મહાદેવના દર્શન કરાવું, તો મારી સાથે વિડીયોમાં જોડાઈ રહેજો। જો આ છે કંઈક ગોપનાથ મહાદેવનું મંદિર, જો બહારથી કંઈક આવો નજારો આવે છે ગોપનાથ મહાદેવનો, જોઈ જુઓ તમે, છે ને સરસ મજાનું। હેલો મિત્રો, અત્યારે હું તમને મહાદેવના દર્શન કરાવી જોઈ લેજો। જો આ છે કે આપણે નંદી મહારાજ છે અહીંયા, અંદરની બાજુ મહાદેવના હું તમને દર્શન કરાવી દઉં, જોઈ લેજો। તો તમે બધા પણ મહાદેવના દર્શન કરી લો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। મિત્રો મંદિરની બહાર આવીએ એટલે પહેલાં તો તમને મહાકાળીમાનું મંદિર જોવા મળે છે, જોઈ જો આવી રીતે। જો આ છે મહાકાળીમાં, હું મહાકાળીમાના તમને દર્શન કરાવી દઉં, દર્શન કરી લેજો બધા મિત્રો તમે। જોઈ જો આ છે મહાકાળીમાં, અને બધા મિત્રો દર્શન કરી લો અને કોમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં। અને એની બાજુમાં જ આવેલું છે શ્રી કૃષ્ણનું મંદિર, જો હું એમના પણ દર્શન તમને કરાવી દઉં। તો આ છે રાધા કૃષ્ણ, એના પણ દર્શન કરી લો અને કમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં। અને એની બાજુમાં આવેલા છે આપણે ગોપનાથના પ્રખ્યાત નરસિંહ મહેતા, જોઈ જો આ છે નરસિંહ મહેતા, એના પણ દર્શન કરી લો। અને એની બાજુમાં જો બધા એને સલિયાઓ છે। અત્યારે દરિયા કિનારે આવ્યા છે, તો દરિયા કિનારે આવ્યા તો મકાઈ ખાવી તો બને, જો આપણે દાદા પાસેથી મકાઈ લઈ લીધી છે। જો આ છે મકાઈ, જો આવી રીતે કંઈક મકાઈ બને છે। જો આ દાદા છે, દાદા પાસે આપણે મકાઈ લઈ લીધી છે, તો હવે આપણે મકાઈ ખાવાની છે। હર હર મહાદેવ દોસ્તો। તો આપણે જો અત્યારે મહાદેવના દર્શન કરીને આવી ગયા છીએ દરિયા કિનારે, તો હું અહીંયા દરિયા કિનારો તમને બતાવું, જોઈ લો। આવી રીતે કંઈક પાણી આવી ગયેલું છે ને, સરસ મજાનું દરિયા કિનારું છે। સામેની બાજુ ગોપનાથનો ટંડલિયો દેખાય છે, અને એની સામેની બાજુ આવી રીતે કંઈક મંદિર દેખાય છે ગોપનાથ મહાદેવનું, દરિયાની અંદરથી સરસ મજાનું। આવી રીતે જો કંઈક વ્યૂ આવે છે દરિયા કિનારાનો, કેવો સરસ મજાનો છે ને। અત્યારે જો પાણી આવી ગયેલું છે, તો પાણીનો વ્યૂ કેવો આવે છે હું જો તમને બતાવી દઉં। જો આવી રીતે આવે છે કંઈક, આપણે આવી ગયા હતા દરિયામાં, એટલે દરિયામાં જો પાણી આવેલું છે। અત્યારે આપણે રામજીભાઈ તો જો પાણી પાસે પહોંચી ગયા છે, જોઈ દો તમને થોડા થોડા દેખાતા હશે। બાકી તો જો આ દરિયાની આજુબાજુનું લોકેશન જોઈ જો, દરિયો સરસ મજાનો છે અને આજુબાજુનું પ્લેસ પણ સરસ મજાનું છે। તમે અહીંયા વિડીયો ફોટો શૂટિંગ પણ કરી શકો છો। દરિયાની અંદરથી જો કંઈક મહાદેવનું મંદિર આવું દેખાય છે, જોઈ જો। અત્યારે આપણે દરિયાની અંદર ઊભા છીએ, ત્યાંથી જો આવી રીતે મહાદેવનું મંદિર દેખાય છે। દર્શન કરીને પછી આપણે આવી ગયા છે મહાદેવની પ્રસાદી તો આવી રીતે કંઈક અહીંયા પ્રસાદમાં હોય છે, જો આવી રીતે ભાત, દાળ, શાક, રોટલી, જો આવી રીતે કંઈક પ્રસાદ હોય છે ને। દાદા જો હરિહર કરાવે છે બધાને। હવે જો આપણે પ્રસાદીની ડીશ લઈ લીધી છે, હવે આપણે કરવાનું છે હરિહર, જોઈજો આપણે કરી લઈએ હરિહર। આવી રીતે કંઈક પ્રસાદ છે, તો આપણે રામજીભાઈ પ્રસાદ લઈ રહ્યા છે। પ્રસાદ લેવા માટેનું ગૃહ જો કંઈક આવી રીતે બનાવવામાં આવેલું છે, સરસ મજાનું ગોપનાથ, આવી રીતે થોડું મોટું છે। અહીં બધા ભક્તોને પ્રસાદ કરાવવામાં આવે છે।